તો જેના ઘૂઘરાના પેડક રોડ ઉપર અને સંત કબીર રોડ ઉપર બહુ બધા ફેન્સ છે. એકચ્યુઅલી આ વિસ્તારની અંદર બહુ વર્ષોથી જેના ઘૂઘરા ખવાય છે. આપણે ત્યાં ફરી પાછા 5 વર્ષ આવ્યા. જોઈએ વજુભાઈના ઘૂઘરામાં પ્રોડક્શન હાઉસમાં શું ફેરફાર કર્યા છે આ વખતે, અને ઘૂઘરામાં પણ શું ફેરફાર કર્યા છે. તો આ છે વજુભાઈના ઘૂઘરા. ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અને એક ફરી પાછું જેને કહે ને કે થોડીક નોસ્ટાલ્જિક ફીલ કરવા, અમુક જે જૂની 4-5 વર્ષ પહેલાં બધી વેરાયટીઓ આપણે ટેસ્ટ કરેલી ને એને પાછી રિકોલ કરવાની ઈચ્છા થતી હતી. તો એમાંથી એક બહુ સરસ જેને કહે ને કે એક ટેસ્ટ જે દાડે વળી ગયો હતો એ વજુભાઈ સંતકબીર રોડ ઉપર જુઓ ત્યાંના. અને અહીંયા ઘૂઘરા આપણે આજથી 5-1 વર્ષ પહેલાં ખાધેલા, અને એ તમારી સાથે વિડીયો પણ શેર કર્યો હતો. બહુ બધા લોકોએ ત્યારે જેને કહે ને કે એમાં મેસેજીસ કર્યા કે એ લોકો પણ વજુભાઈના ઘૂઘરા જે છે ખાવા દેવાયેલા. આજે એમ થયું કે આ જે રાજકોટનો છે ને કે ઉપલો કાંઠો કહેવાય, સંતકબીર રોડ, પેડક રોડ, આ બધી જગ્યા, તો થોડોક એનો વારો લઈએ, આપણે જૂની નોસ્ટાલ્જિક ફીલ કરીએ. તો આવી ગયા છે આપણે અહીંયા વજુભાઈના ઘૂઘરા ખાવા. પહેલાં તો તમે આ પાછળથી ક્રાઉડ ચેક કરે. વજુભાઈનું આ ક્રાઉડ જે છે 4 થી 8 વાગ્યા સુધીમાં. અને હવે વજુભાઈનું પ્રોડક્શન હવે આ જ ડેલીની અંદર થઈ ગયું. આની પહેલાં આપણે દેખાડ્યું હતું ને ત્યારે વજુભાઈનું ઘર અલગ જગ્યાએ હતું અને ત્યાં એ બનાવતા. સેટઅપ તમારું 5 વર્ષથી એવું ને એવું છે હજી? વાહ, સરસ. પ્રોડક્શન પહેલાં ઘરે કરતા અલગ જગ્યાએ. આના પછી વજુભાઈ આપણી પ્લેટ બનાવશે. તો આ છે વજુભાઈના ઘૂઘરા. વજુભાઈ ઘૂઘરા મોટા કર્યા કેવા જ છે? મોટા સાઈઝ મોટી થઈ ગઈ એમ? વાહ. અને શું ભાવ છે? 40 રૂપિયા. તો ચાલો હું મારી એક પ્લેટ જેવો ફટાફટ ખાઈ લઉં. આ ગુજુ બોક્સ માટે વિડીયો નહોતો મળ્યો, આ એકચ્યુઅલી સાયક્લોનિક પર તમારી સાથે શેર કરવા માટે. જો વજુભાઈ અત્યારે એને ટાઈમ મળશે ને તો આપણે થોડુંક પ્રોડક્શન અંદર જોઈશું. તો આજે ગુજુ બોક્સ માટે ફરી પાછો એનો વિડીયો બનાવવા આવ્યા છે આપણે. આ છે વજુભાઈનું પ્રોડક્શન હાઉસ. પાછળ જોવો તમે ઘૂઘરા વણાઈ રહ્યા છે સતત. અહીંયા ઘૂઘરાનો ઘાણવો નખાઈ રહ્યો છે, અને ત્યાં એક એમનું મશીન પણ એમને લઈ લીધું છે, તમે જુઓ. અને અહીંયા લોટ બાંધવાનું મશીન છે. અહીંયા ઘૂઘરા વણાઈ રહ્યા છે અને અહીંયા ઘૂઘરા તળાઈ રહ્યા છે. તો આમનો ફૂલ વિડીયો તો તમે ગુજુ બોક્સ ઉપર જોઈ શકશો. ફિલહાલ તો તમને અહીંયા એડ્રેસ દઈ દઉં. હોટલ શિવ પેલેસ 2ની એક્ઝેક્ટ સામે સંત કબીર રોડ ઉપર વજુભાઈ ઘૂઘરાવાળા. અને ટાઈમિંગ સાંજે 4 વાગ્યા પછી રહેશે. એકચ્યુઅલી આપણે વજુભાઈના ઘૂઘરાનો વિડીયો બનાવ્યો હતો ને, વજુભાઈના ઘૂઘરાનો વિડીયો બનાવ્યો હતો ત્યારે એમની આસપાસમાં ઘણા બધા આપણા જૂના ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબર્સ એ તો ભેગા થયા હતા. એમાંથી એક મિત્ર એમની ત્યાં દુકાન છે. આજે ઘણા સમય પહેલાં પણ એ અમને ભેગા થયા હતા દાળ ચાપડીને ઊંધિયુંના વિડીયોમાં. આજે ફરી પાછી એમની સાથે મુલાકાત થઈ. આજે આપણે આવ્યા છીએ કૃષ્ણા ગાંઠિયામાં. તો આ આસપાસનો એરિયા છે ને, આમ જો તો સ્વાદ રસિકો માટે જોરદાર છે. આ બધી વસ્તુ છે ને એક્સ્ટ્રીમ લેવલ ઉપર લોકો લાઈક કરતા નહીં મળે. વજુભાઈના ઘૂઘરા તો એના ચાહકો પણ એટલા બધા એક્સ્ટ્રીમ લેવલ ઉપર. પછી અહીંના ઘૂઘરા ઉપરાંત અહીંના ગાંઠિયા કૃષ્ણાના, તો એના પણ ચાહકો અહીંયા બેસુમાર છે. એમાંથી શું નામ તમારું? ભરતભાઈ. ભરતભાઈ, તમે કેટલા વર્ષથી આ ગાંઠિયા ખાવ છો? અમે તો અહીંયા ભાઈ રેકડી ચાલુ કરી તેથી ના ખાઈએ 10 વર્ષથી. તો તમે કઈ રીતે મને ઓળખી ગયા? બસ તમને તો બધાય ઓળખે, તમે કોઈ નથી ઓળખતા, એ વાત છે. એકચ્યુઅલી એમણે બહુ જૂની યાદ દેવડાવી મને. અને ત્યારથી લઈને ત્યાં સુધીમાં ઇન્સ્ટાગ્રામના કારણે છે ને
યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. લગભગ 3 વર્ષ પહેલા આઈ થિંક એ વિડીયો મેં 3 વર્ષ પહેલા બનાવ્યો હતો. તો ત્યારે શું વાત થઈ હતી એ કદાચ હું થોડું ભૂલી ગયો હતો. પણ તમે શૂટ બહુ જાજુ કરવા માંડ્યા ને એટલે પછી અમારે તમારો વાક ન કઢાય કાંઈ અરે ના ભાઈ, વાંધો ને એમ આપણે સમજવું પડે. અચ્છા ભરતભાઈ મને આજે 2-3 જગ્યાઓ સજેસ્ટ કરી. એમાંથી એક છે કૃષ્ણના ગાંઠિયા. તો જે લોકોને ખબર નથી કે કૃષ્ણના ગાંઠિયા એકચ્યુઅલી શું છે એને જરાક સમજાવો. બસ એ તો તમારે એકવાર ધક્કો ખાવો પડે અહીંયા સંતકબીર રોડ ઉપર. એટલે સંતકબીર રોડ, પેડક રોડ, અહીંના લોકોને સૌથી વધારે પસંદ પડતી એવી કઈ કઈ વસ્તુ છે? અહીંયા દાળ પકવાન અહીંયા લ્યો, આ ભાઈનું લ્યો શું ઘૂઘરા, દાળ પકવાન, ગાંઠિયા, ગાંઠિયાની સાથે જલેબી, અહીંના લોકોની બધી ફેમસ છે. હા, વાહ વાહ. દાબેલી દાબેલી, કચ્છી દાબેલી, અહીંયા એક બિનહરીફની દાબેલી પણ તીન હરીફ દાબેલી. નેક્સ્ટ ટાઈમ આપણે એનો પણ વારો લઈશું. હા હા એવું કરો. શું નામ તમારું? યોગેશ. મને ઘણી વખત મિત્રો અમારી લાઈનના પણ ઘણા મિત્રો જે છે નવા આવનારા એ પણ ક્યારેક પૂછતા હોય, ઘણા ફોલોઅર્સ પણ પૂછતા હોય કે તમે એકલા જતા હો, વગર કેમેરામેન જતા હોય ત્યારે કઈ રીતે બધું મેનેજ કરો? તો ભાઈ જ્યારે તમારી સાથે કોઈ સારો કેમેરામેન ન હોય ને ત્યારે તમારી સાથે સારી એક્સેસરીઝ ને ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ, જેમ કે ટ્રાયપોડ ને એ બધું છે. તમે જુઓ આ વિડીયો. અમુક જગ્યાઓ એવી હોય છે કે જેને પબ્લિસિટીની જરૂર જ નથી હોતી. માઉથ ટુ માઉથ પબ્લિસિટી ને એમની ક્વોલિટી જે છે ને એ જ એમનું સાચું જે છે ને માર્કેટિંગ ઊભું કરી નાખે છે. ખાસ કરીને જ્યારે અહીંયા ઉપલા કાંઠાની વાત આવે કે રાજકોટના પેડક રોડ, સંતકબીર રોડ અને એની સાથે જોડાયેલી જગ્યાઓ જે છે એમાં અમુક વેરાયટીઝ તો એવી છે કે જ્યાં પબ્લિક એની ક્વોલિટીને કારણે ખેંચાઈને આવે છે. એમાંથી એક જગ્યા છે કૃષ્ણા ગાંઠિયા રથ. અહીંના ફાફડા, અહીંના ગાંઠિયા અને બીજું એની સાથે જે સંભારો ને બધું દેવામાં આવે છે એનો સ્વાદ અને એની સ્વચ્છતા, આ બે જ વસ્તુ જે છે એ લોકોને અહીંયા સતત ખેંચીને લઈને આવે છે. અને ક્યારેક ક્યારેક કોઈ મિત્ર સાથે આવ્યું હોય કે કોઈ સબસ્ક્રાઈબર સાથે આવ્યું હોય તો આજકાલ બધાને મોબાઈલ કેમેરા તો યુઝ કરતા આવડે જ છે, તો એ લોકો પણ અમારી સાથે આવી રીતના ક્યારેક મદદ કરી દેતા તો હોય. આજે કૃષ્ણના ગાંઠિયા, હવે વધારે ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી. પણ હા, કેમેરામેનની કમી ત્યારે અનુભવાય જ્યારે એક સાથે બે મોરચે કામ કરવાનું હોય. રીલ માટે પણ શૂટ કરવાનું હોય અને યુટ્યુબ માટે પણ શૂટ કરવાનું હોય ત્યારે, કારણ કે બંનેની ફોર્મેટ અલગ છે. એક વર્ટિકલ છે, એક હોરિઝોન્ટલ છે. તમે જુઓ અહીંયા રીલ માટે શૂટ કરવા ટાઈમે બધું શૂટ પતાય પછી પાછું વર્ટિકલ શૂટ કરવું પડે. તો આ છે કૃષ્ણના ગાંઠિયા, બોસ ફાફડા, અહીંયા વડેલા, આ જલેબી, આ ડુંગળીનો એનું મસ્ત કચુંબર, આ ચટણી, સંભારો અને મરચા. તો આ જે છે એ કેરી ડુંગળીનું કચુંબર. રાજકોટમાં આ પહેલી એવી જગ્યા જોઈ કે જ્યાં ગાંઠિયાની સાથે કેરી ડુંગળીનો કચુંબર આવે છે. આ છે એનો ગાજરનો સંભાર.